સુરતના લિંબાયત વિસ્તારમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મીઠી ખાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા 4 મહિલાઓ અને એક માસૂમ બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે। સાડી પેકિંગ મટીરિયલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખો પરિવાર હોમાઈ ગયો હતો। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। સુરતના લિંબાયત વિસ્તારમાં લાગેલી ભીષણ આગે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે। આ કાળમુખી આગમાં 4 મહિલાઓ અને એક નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું છે। આગ એટલી ભયાનક હતી કે કોઈને બહાર નીકળવાની તક પણ ન મળી હતી। આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય સંગીતા પાટીલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમની સાથે કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત પણ સ્થળ પર પહોંચ્યા હતા। બંને ઘટનાનું નિરીક્ષણ કરીને આગ કેવી રીતે લાગી છે અને અંદર ફસાયેલા લોકોની શું સ્થિતિ હતી તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। સંગીતા પાટીલે શોકગ્રસ્ત પરિવારને સાત્વાસન પાઠવ્યું હતું અને આ ઘટના પાછળ તંત્રની કોઈ બેદરકારી છે કે કેમ તે જાણવા માટે સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી। દિનેશ રાજપુરોહિતે ગ્રાઉન્ડ ઝીરો પરથી અહેવાલ તૈયાર કરીને સત્તાધીશો સુધી વિગતો પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે। હાલમાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ તપાસ હજુ ચાલુ છે। સંગીતા પાટીલે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી હોનારત ટાળી શકાય। वहाँ पे 10 बाई 12 का रूम है और एक पीछे 8 बाई 6 का रूम था। तो आग लगी बाटले के लीकेज के वजह से। तो अब उसमें ऐसा हुआ कि वो फॉर्म और साड़ियों का काम चलता है, तो उसमें फॉर्म ने बहुत जल्दी आग पकड़ ली है। तो वो लोग स्थानीय जो घर में थे बेचारे, वो पीछे के रूम में चले गए, दरवाज़ा बंद कर लिया उन्होंने। अब दरवाज़ा बंद करने के बाद ऐसा हुआ कि जो फॉर्म तो केमिकल से सर हो और वो साड़ियों ने सब आग पकड़ ली, तो ये गैस के वजह से उनकी डेथ अंदर हो गई। बाकी आग तो स्थानिक लोगों ने तुरंत आग बुझा दी थी। अब वो समझे कि चलो कुछ नहीं हुआ है। जब पीछे का दरवाजा खोला तो सब रूम के अंदर पड़े हुए।